સુરતના ખટોદરા વિસ્તારમાં એક યુવાન મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવતીનું નામ સાક્ષી રાવજી રોકલે છે, જે માત્ર 20 વર્ષની હતી અને 7 મહિના પહેલા મનપસંદ યુવક મનોજ ખોરસે સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગઈકાલે ખટોદરા વિસ્તારમાં આવેલી સાક્ષી રોકલેના ઘરમાંથી તેના આપઘાત કરવાની માહિતી મળી હતી. પરિવારજનો અને પાડોશીઓએ તરત જ ખટોદરા પોલીસની જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સાક્ષી એસસી સમુદાયથી આવતી હતી. તેનો આરોપ હતો કે લગ્ન પછી તેના પતિ મનોજ ખોરશે અને સાસરિયાઓ તેને સતત માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈ તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ખટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે SC/ST એટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારની લાગતી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ કેસની બારીકાઈથી તપાસ કરી રહી છે. યુવતીના મોબાઈલ ફોન, ચેટ્સ, કોલ રેકોર્ડ તથા ઓડિયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે, જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે. સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો. અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે. એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને. શું નામ હતું એનું મનોજ ખોરસે છે નામ. છોકરીનું નામ? છોકરીનું નામ સાક્ષી રોકડે છે. શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ. કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.